નમસ્કાર. ચાલો આંકડાશાસ્ત્રની દુનિયામાં એક ડૂબકી મારીએ અને સમજીએ એની એકદમ પાયાની વાત. જ્યારે આપણી પાસે માહિતીના જૂથ હોય ત્યારે એનો મધ્યક એટલે કે સરેરાશ કિંમત કેવી રીતે શોધવી? આજે આપણે એની સૌથી પહેલી અને સૌથી સરળ રીત એટલે કે સીધી રીત વિશે જાણવાના છીએ. તો મૂળભૂત સવાલ એ જ છે કે આ બધા આંકડાઓની વચ્ચેની એક સરેરાશ કિંમત શોધાય કેવી રીતે? આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ મેળવીશું, અને એ પણ એકદમ સ્ટેપ બાય સ્ટેપ સરળ રીતે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં તો સીધી રીત શું છે એનો પરિચય મેળવીશું. પછી એના સૂત્રને ઊંડાણપૂર્વક સમજીશું, ગણતરીના 4 સોપાન કયા છે એ જોઈશું, એક ઉદાહરણ સાથે પ્રેક્ટિકલ કરીશું અને છેલ્લે કેટલીક કામની વાતો યાદ રાખીશું. ચાલો તો શરૂઆત કરીએ. સીધી રીત. જેમ એનું નામ છે એવું જ એનું કામ છે. એકદમ સીધું અને સરળ. આ આંકડાશાસ્ત્રના મધ્યક શોધવાની પદ્ધતિઓમાં જાણે કે પહેલું પગથિયું છે. અને આ રીત સૌથી વધુ ત્યારે જ ઉપયોગી છે જ્યારે આપણી પાસે જે આંકડા હોય એ નાના હોય. અને આ રીતની સૌથી મોટી મજા શું છે ખબર છે? એની સરળતા. જ્યારે આંકડા નાના હોય ત્યારે ગુણાકાર અને સરવાળા જેવા ગણતરીના કામ ફટાફટ થઈ જાય છે. આનાથી ભૂલ થવાની શક્યતા પણ ઘટી જાય છે. એટલે જ આને પાયાની રીત કહેવાય છે. હવે વાત કરીએ આ પદ્ધતિના હૃદયની, એટલે કે એના સૂત્રની. કોઈપણ રીતનો પાયો એનું સૂત્ર જ હોય છે. ચાલો આ સૂત્રને જરા ઊંડાણપૂર્વક જોઈએ, એના એક એક ભાગને સમજીએ, જેથી બધું જ સ્પષ્ટ થઈ જાય. તો આ રહ્યું એ સૂત્ર. પહેલી નજરે કદાચ થોડું જટિલ લાગી શકે છે, પણ ગભરાવાની જરૂર નથી. આપણે હમણાં જ એને એકદમ સરળ બનાવી દઈશું. ચાલો એને ટુકડાઓમાં તોડીને સમજીએ. સૌથી પહેલાં આ છે એક્સ બાર, જેને આપણે એક્સ બાર કહીએ છીએ. આ શું છે? આ જ તો આપણો હીરો છે, આપણો અંતિમ જવાબ. આ સંજ્ઞા માહિતીના મધ્યકને દર્શાવે છે, જે આપણે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે આવે છે એફઆઈ. એફ એટલે ફ્રીક્વન્સી. ગુજરાતીમાં કહીએ તો આવૃત્તિ. એનો સીધો મતલબ એ છે કે કોઈ એક વર્ગમાં કોઈ ચોક્કસ આંકડો કેટલી વાર પુનરાવર્તિત થાય છે, એટલે કે કેટલી વાર આવે છે તે સંખ્યા. અને હવે આ એક્સઆઈ. આને કહેવાય મધ્ય કિંમત. નામ પ્રમાણે જ તે દરેક વર્ગ અંતરાલની બરાબર વચ્ચેની કિંમત છે. આ એક ખૂબ જ મહત્વનું મૂલ્ય છે, જેની ગણતરી આપણે જાતે કરવી પડશે. હવે આ વિચિત્ર દેખાતો સિમ્બોલ છે સિગ્મા. આ ગ્રીક અક્ષર છે સિગ્મા. ગણિતમાં એનો સીધો મતલબ થાય છે બધાનો સરવાળો કરી દો. તો સિગ્મા એફઆઈ એક્સઆઈનો અર્થ એ થયો કે દરેક વર્ગ માટેની આવૃત્તિ અને મધ્ય કિંમતના ગુણાકારનો કુલ સરવાળો. તો હવે તો સમજાઈ જ ગયું હશે, સિગ્મા એફઆઈ એટલે શું? બધી જ આવૃત્તિઓનો કુલ સરવાળો. તો આખું સૂત્ર શું કહે છે? બસ એફઆઈ અને એક્સઆઈના ગુણાકારના સરવાળાને કુલ આવૃત્તિથી ભાગી દો. બસ આટલું જ છે. ચાલો થિયરી બહુ થઈ, હવે પ્રેક્ટિકલ પર આવીએ. કોઈ પણ દાખલો ગણવા માટે આપણે બસ 4 કોલમનું એક ટેબલ બનાવવાનું છે. આ 4 સોપાન જ આપણો રોડમેપ છે. જો આ 4 સ્ટેપ્સ કેટલા સીધા છે. અને મજાની વાત એ છે કે પહેલા 2 કોલમ એટલે કે વર્ગ અને આવૃત્તિ તો આપણને રકમમાં જ આપેલા હશે. આપણું કામ શરૂ થાય છે ત્રીજા કોલમથી. અને ત્રીજો કોલમ એટલે કે મધ્ય કિંમત કેવી રીતે ગણવાનો? એના માટે આ સૂત્ર છે. દરેક વર્ગની ઉપરની અને નીચેની સીમાનો સરવાળો કરો અને તેને 2 વડે ભાગી દો. આ ખૂબ જ મહત્વનું સોપાન છે, કારણ કે આના પર જ બધી આગળની ગણતરીનો આધાર છે. વાતો તો ઘણી કરી લીધી, હવે એક દાખલો ગણીએ એટલે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ચાલો આ બધા નિયમોને એક સાચા ઉદાહરણ પર લાગુ કરીએ. તો જુઓ, આપણી પાસે આ રકમ છે. પહેલો કોલમ વર્ગ છે અને બીજો કોલમ આવૃત્તિ છે. યાદ છે ને? આ બંને કોલમ હંમેશા દાખલામાં આપેલા જ હશે. હવે આપણું કામ શરૂ થાય છે. સોપાન 3 મુજબ આપણે મધ્ય કિંમત શોધીશું. પહેલા વર્ગ માટે શું કરીશું? 0 + 10 ભાગ્યા 2 કેટલા થયા? 5. બીજા વર્ગ માટે 10 + 20 ભાગ્યા 2 એટલે 15. અને ત્રીજા માટે 20 + 30 ભાગ્યા 2 એટલે 25. જોયું કેટલું સરળ છે? બસ હવે આપણે આવી ગયા છેલ્લા અને ચોથા કોલમ પર એફઆઈ એક્સઆઈ. અહીં આપણે ફક્ત બીજા અને ત્રીજા કોલમનો ગુણાકાર કરવાનો છે.
તો 5 ગુણ્યા 5 થયા 25, 10 ગુણ્યા 15 થયા 150 અને 15 ગુણ્યા 25 થયા 375. ઓકે, ટેબલ તો તૈયાર છે. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ. આપણે સૂત્ર માટે જરૂરી 2 સરવાળા શોધવાના છે. એક તો આવૃત્તિ કોલમનો સરવાળો સિગ્મા fi જે છે 30 અને બીજો fi કોલમનો સરવાળો સિગ્મા fi જે છે 550. બસ, હવે આપણી પાસે બધું જ છે. સિગ્મા fi છે 550 અને સિગ્મા fi છે 30. ચાલો આ કિંમતોને આપણા મૂળ સૂત્રમાં મૂકી દઈએ. તો મધ્યક x બાર બરાબર થશે 550 ભાગ્યા 30. અને આનો ભાગાકાર કરતા આપણને અંતિમ જવાબ મળે છે 18.33. લો, મળી ગયો આપણો મધ્યક. આ માહિતીનો સરેરાશ મધ્યક છે 18.33. તો આખી રીત તો આપણે સમજી લીધી, પણ જતા પહેલાં 2-3 ખાસ વાતો છે જે ગાંઠ બાંધી લેવા જેવી છે, જેથી આ પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે કોઈ ભૂલ ન થાય. અહીં 2 વાતો ખાસ યાદ રાખવાની છે. પહેલી અને સૌથી અગત્યની વાત, જો fi અને xiના આંકડા બહુ મોટા હોય તો ગુણાકાર ખૂબ જટિલ બની શકે છે. ત્યારે આ રીત વાપરવાને બદલે બીજી રીતો જેમ કે ધારેલા મધ્યકની રીત વધુ સારી પડે. અને બીજી વાત, પેલી મધ્ય કિંમતની ગણતરીમાં સહેજ પણ ભૂલ ન થવી જોઈએ, કારણ કે એક નાની ભૂલ આખા જવાબને ખોટો પાડી શકે છે. અને આ જ વાત આપણને એક નવા સવાલ પર લાવીને મૂકે છે. જો ગુણાકાર ખૂબ મોટો અને અઘરો હોય તો પછી શું? શું કોઈ બીજી વધુ સ્માર્ટ રીત છે? આ પ્રશ્નનો જવાબ જ આપણને આંકડાશાસ્ત્રની દુનિયામાં વધુ ઊંડાણપૂર્વક શીખવા માટે પ્રેરણા આપશે.